નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 8 ધર્મનો અર્થ અને ધાર્મિક જીવનમાં બીજા બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું આપની સમક્ષ રજૂ કરવાનો છું. આ બે પ્રશ્નો કયા? તો એક, ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ સમજાવો, અને બીજો છે ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજાવો. મિત્રો, આ બંને પ્રશ્નો 3 ગુણમાં ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે છે. તો મિત્રો, ભક્તિનું મહત્વ અને ધાર્મિક જીવનમાં નીતિના મહત્વને સમજાવવું એ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલો છે, જેને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, શરૂ કરીએ ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ. તો જો મિત્રો, મેં તમને અત્યાર સુધી ધર્મનો અર્થ સમજાવ્યો અને બીજું ધાર્મિક જીવન સમજી રહ્યા છીએ. મિત્રો, ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ સમજાવવું એ પહેલાં હું આપને કેટલાક પ્રશ્નો કરવા માંગુ છું. મિત્રો, ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કયા ગુણો પ્રગટ થાય છે? ધાર્મિક જીવન દ્વારા માનવીમાં સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે ગુણો પ્રગટ થાય છે. મિત્રો, ધાર્મિક જીવનનું હાર્દ કયું છે? ધાર્મિક જીવનનું હાર્દ દૈવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે કયા પાસાઓ જાણવા જરૂરી છે? મિત્રો, 3 પાસાઓ જાણવા જરૂરી છે. કયા? એક, વિચારો, બીજું લાગણીઓ અને ત્રીજું કર્મો. માનવીના વિચારો કે બુદ્ધિ સાથે કયું પાસું સંકળાયેલું છે? માનવીના વિચારો કે બુદ્ધિ સાથે જ્ઞાનાત્મક પાસું સંકળાયેલું છે. માનવીની લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે? માનવીની લાગણીઓ કે ભાવનાઓ સાથે સંવેદનાત્મક પાસું સંકળાયેલું છે. અને માનવીના કર્મ કે વર્તણૂક સાથે કયું પાસું સંકળાયેલું છે? તો મિત્રો, માનવીના કર્મ કે વર્તણૂક સાથે નૈતિક પાસું સંકળાયેલું છે. મિત્રો, મેં જ્યારે ધાર્મિક જીવનનું આપણે વિશ્લેષણ કર્યું ત્યારે આ વાત કરી હતી. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કર્યું ત્યારે 3 પાસાઓમાં કર્યું હતું: જ્ઞાનાત્મક પાસું, સંવેદનાત્મક પાસું અને નૈતિક પાસું. પણ મિત્રો, જ્યારે મેં ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવ્યું ત્યારે મેં તમને અહીંયા એક વાત સમજાવી હતી કે તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે. પણ પ્રશ્ન એ કે તાત્વિક માન્યતાઓ કોને કહેવાય? મિત્રો, તાત્વિક માન્યતાઓ કોને કહેશું? તો જીવ, જગત અને ઈશ્વર, આ 3 તત્વોનું સ્વરૂપ અને તેમનો એકબીજા સાથેના સંબંધ અંગેની માન્યતાઓને તાત્વિક માન્યતાઓ કહેવામાં આવે છે. મિત્રો, પરમ તત્વના જીવ અને જગત સાથેના સંબંધનું નિરૂપણ કયા ધર્મગ્રંથોમાં કરવામાં આવે છે? તો વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ વગેરે ધર્મગ્રંથોમાં કરવામાં આવે છે. મિત્રો, મેં જ્ઞાનના મહત્વમાં એક વાત કરી હતી કે કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે એ જ સમજે છે, બીજો નહીં. આવું કોણ કહે છે? તો મનુસ્મૃતિ કહે છે. મનુસ્મૃતિ શું કહે છે? કે જે માણસ ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે એ જ સમજે છે, બીજો નહીં. અને મિત્રો, ધાર્મિક જીવનમાં કયા 4 અંગોનો સમાવેશ કરી શકાય? તો ધાર્મિક જીવનમાં કયા 4 અંગો પૂર્ણપણે વિકસેલા હોવા જોઈએ? તો મેં તમને છેલ્લે કહ્યું હતું કે ધાર્મિક જીવનમાં પૂર્ણપણે 4 અંગો વિકસેલા હોવા જોઈએ. એક, જ્ઞાન, બીજું છે ભક્તિ, ત્રીજું છે નીતિ અને ચોથું છે વૈરાગ્ય. મિત્રો, મેં તમને અત્યાર સુધી ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવ્યું, એટલે કે ધાર્મિક જીવનના 4 અંગોમાં એક અંગ સમજ્યા. હવે આપણે ધાર્મિક જીવનમાં, વ્યક્તિના જીવનમાં બીજું એક અંગ વિકસેલું હોવું જોઈએ, અને આ બીજું અંગ છે ભક્તિ. તો મિત્રો, ધાર્મિક જીવનમાં ભક્તિનું શું મહત્વ છે? આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 3 ગુણ માટે અહીંયા ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે છે. તો મિત્રો, શરૂ કરીએ ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ. તો સૌથી પહેલી વાત, ભક્તિનું મહત્વ સમજો. ભક્તિ એટલે શું?
ભક્તિ એટલે સ્નેહનું બીજું નામ ભક્તિ. સ્નેહનું બીજું નામ શું? સ્નેહનું બીજું નામ ભક્તિ છે મિત્રો. તો અહીંયા ધાર્મિક જીવન દ્વારા માનવી જે પરમ તત્વને પામવા ઈચ્છે છે તે તત્વ પ્રત્યે અપાર સ્નેહ હોવો જરૂરી છે. મિત્રો, તમે જે ભગવાનમાં માનતા હો, તમે જે ઈશ્વરમાં માનતા હો, તમે જે દૈવી તત્વમાં માનતા હો, તમે જે પરમાત્મામાં માનતા હો, એ તત્વ પ્રત્યે અપાર સ્નેહ હોવો જરૂરી છે. જેવો રાધાએ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો, જેવો સબરીએ રામને પ્રેમ કર્યો, જેવો નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો, જેવો દ્રૌપદીએ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો, એવો અપાર સ્નેહ તમે જે દૈવી તત્વ પરમાત્મામાં કે પરમ તત્વ કે ભગવાનમાં કે ઈશ્વરમાં કે અલ્લાહમાં કે ઈસુમાં માનતા હો એના પ્રત્યે હોવો જોઈએ. અને એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા ને ઊંડા સ્નેહ વગર પ્રાપ્ત થતી નથી. જો તમે ખરેખર ભગવાનને સાચો પ્રેમ કરો છો, સાચો સ્નેહ કરો છો, તો જરૂર ભગવાન મળે છે. મિત્રો, તમને ખ્યાલ છે કે દ્રૌપદીએ ભગવાનને સાચો પ્રેમ કર્યો છે અને ત્યારે ભગવાન એની જરૂર રક્ષા કાજે આવે છે. એવું જ સબરી પણ રામને સાચો પ્રેમ કર્યો છે એટલે સબરીની ઝૂંપડીએ રામને પધારવું પડે છે. અને એટલે જ તો કહેવાય છે કે કોન કહેતા હૈ ભગવાન ખાતે નહીં, सबरी के ही जैसे खिलाते नहीं. कौन कहता है भगवान आते नहीं, द्रौपदी के ही जैसे तुम बुलाते नहीं. તો મિત્રો, ભગવાન જરૂર આવે છે, પણ ક્યારે? જ્યારે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા ને ઊંડા સ્નેહ વગર સંભવતી નથી. અને એટલે જ તો સ્નેહનું બીજું નામ ભક્તિ છે. તમે જો ભગવાનને સાચો પ્રેમ કરો, સાચો સ્નેહ કરો, તો જરૂર ભગવાન આવે છે, મતલબ પરમાત્મા આવે છે, પરમ તત્વ આવે છે. તો આ સ્નેહ એટલે શું? સ્નેહનું બીજું નામ શું છે મિત્રો? સ્નેહનું બીજું નામ ભક્તિ છે. સ્નેહનું બીજું નામ શું? ભક્તિ છે. અને એટલે જ અહીંયા આપણે ભક્તિનું મહત્વ સમજી રહ્યા છીએ. કુરાનમાં ભક્તિ અંગે કઈ આજ્ઞા કરવામાં આવી, બાઇબલમાં ભક્તિ અંગે કઈ આજ્ઞા કરવામાં આવે છે, અને ગાંધીજીના મતે ભક્તિ અંગે શું કહે છે, એ ત્રણ બાબતોને જાણો. જુઓ, કુરાન ભક્તિ અંગે એવી આજ્ઞા કરે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય બધી જ વસ્તુઓનો મોહ છોડી એનામાં જ ચિત્ત ચોંટાડો, પરોવો. બાઇબલ ભક્તિ અંગે કઈ આજ્ઞા કરે છે? બાઇબલ ભક્તિ અંગે આજ્ઞા કરે છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો, નિરંતર ભગવાનનું નામ લેતા રહો, નિરંતર પ્રાર્થના કરતા રહો, એવું બાઇબલ કહે છે. અને ગાંધીજી પ્રાર્થના અંગે શું કહે છે? ગાંધીજીના મતે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે. અને એટલે જ મિત્રો, અહીંયા દરેક ઘરમાં, દરેક સમાજના જીવનમાં દરેક વ્યક્તિએ પ્રાર્થનાનું મહત્વ સમજવું જોઈએ. પ્રાર્થના, પૂજા, ભજન, કીર્તન, ભક્તિ કરવી જોઈએ. કારણ કે સાચા ધાર્મિક માણસનું જીવન કેવું હોય? સાચા ધાર્મિક માણસનું જીવન એ પ્રાર્થનામય હોય છે, ઈશ્વરમય હોય છે. કેવું હોય છે? પ્રાર્થનામય હોય છે અને ઈશ્વરમય હોય છે. અને એટલે જ દરેક ઘરમાં નિયમિત રીતે પ્રાર્થના થવી જોઈએ. શાળાઓમાં પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. કેમ? કારણ કે એનાથી, પ્રાર્થના કરવાથી આપણને એક વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ થાય છે અને આપણને પરમાત્મા સાથેનો એક નાતો, સંબંધ બંધાય છે. અને એટલે જ અહીંયા ધાર્મિક માણસનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે. મિત્રો, ભક્તિ હંમેશા કોની સાથે જોડાયેલી છે? ભક્તિ હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે. ભક્તિ ધર્મની સાથે કઈ રીતે જોડાય છે? તો ધાર્મિક જીવનમાં ભક્તિનું એટલું બધું મહત્વ છે કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ પણ નથી. આથી ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે. મિત્રો, આ વાત બરાબર યાદ રાખજો. એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે ધર્મની આગવી વિશેષતા કઈ? ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે. અમુક માણસ ધાર્મિક ન હોય છતાં એ જ્ઞાની હોઈ શકે,
નીતિમાન હોઈ શકે કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પણ ભક્ત હોતો નથી, ભક્ત હોઈ શકતો નથી. કારણ કે ભક્તિ તો હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે. ભક્તિ હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે. તો ભક્તિ હંમેશા કોની સાથે જોડાયેલી છે? ધર્મની સાથે જોડાયેલી છે. અને એટલે જ સાચી ભક્તિ કોને કહેવી, સાચો ભક્ત કોને કહેવો મિત્રો? સાચી ભક્તિ કે સાચો ભક્તને કોને કહીશું? કે જે માણસ પોતાની ભક્ત હોય અને તે ધાર્મિક તો હોય જ. સમજો, જે માણસ ભક્ત હોય તે ધાર્મિક હોય જ છે. એટલે કે સાચી ભક્તિ ધર્મના 3 અંગો જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય વગરની હોતી નથી. એટલે કે જે માણસ પોતાને ભક્ત કહેવડાવતો હોય છતાં જો તેનામાં અહીંયા 3 બાબતો ધર્મ, જ્ઞાન માટેની તત્પરતા ન હોય, બીજું સદાચાર માટેનો આગ્રહ ન હોય, અને ત્રીજું જગતના વિષય ભોગ પ્રત્યે વૈરાગ્ય ન હોય, તો તે માણસ સાચો ભક્ત નથી. કારણ કે સાચી ભક્તિ ધાર્મિક જીવનનું એક એવું અંગ છે કે જેની હાજરી માત્રથી ધાર્મિક જીવનના બીજા અંગો આપોઆપ અહીંયા આવી જાય છે. અને એટલે જ મિત્રો અહીંયા હું તમને એક વાત કહેવા માંગુ છું કે સાચી ભક્તિ સંસારમાં રહીને પણ કરી શકાય છે. સાચી ભક્તિ કરો તો પરમાત્માની જરૂર પ્રાપ્તિ કરી શકાય છે. અને એટલે અહીંયા જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી. અહીંયા ઘર સંસાર છોડવાની જરૂર નથી. જેવી રીતે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની સાચી ભક્તિ કરી તો નરસિંહ મહેતાને તો ઘર સંસારમાં જ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. અને એટલે જ સંસારમાં રહીને પણ સાચી ભક્તિ કરીને પરમાત્મા સુધી પહોંચી શકાય છે મિત્રો. તો અહીંયા મેં તમને ભક્તિનું મહત્વ સમજાવ્યું. ફરીથી કહું છું કે ભક્તિના મહત્વમાં તમારે કઈ બાબતો યાદ રાખવી કે સ્નેહનું બીજું નામ ભક્તિ છે, તમારે સમજાવવું પડશે. બીજું, કુરાન ભક્તિ અંગે કઈ આજ્ઞા આપે છે, બાઇબલ ભક્તિ અંગે કઈ આજ્ઞા આપ્યા છે, ગાંધીજી પ્રાર્થના અંગે શું કહે છે, ભક્તિ હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે એવું સાથી કહી શકાય. અને સાચી ભક્તિ કોને કહેવાય, સાચો ભક્ત કોને કહેવાય, એ વાત તમારે એમાં સમજાવવાની છે. તો મિત્રો અહીંયા આ 3 ગુણની ટૂંકનો તમને બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે ધાર્મિક જીવનનું 3જું અંગ નીતિ અંગે હવે આપણે સમજીએ. તો જો મિત્રો બીજો પ્રશ્ન એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજાવો. આવો પ્રશ્ન 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. તો ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજવું હોય તો અહીંયા મેં કેટલાક પોઈન્ટ બનાવ્યા છે. તમે નિબંધાત્મક પ્રશ્ન નહીં લખો, મુદ્દાસર જવાબ આપો. સૌથી પહેલાં તો આપણે ધાર્મિક જીવનનો આરંભ શેનાથી થાય એને સમજીશું. ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થાય. કઈ રીતે ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થાય? ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય તે પૂરતું નથી, પણ તે પરોપકારી અને સદાચારી હોવો જોઈએ. એટલે કે ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થવો જોઈએ. માત્ર જ્ઞાની હોવું પૂરતું નથી. કેટલાક માણસો વેદો, ઉપનિષદો, ગીતા, કુરાન, બાઇબલ વાંચીને જ્ઞાની તો બની જાય, શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ કરે એટલે જ્ઞાન તો આવી જાય. બીજું કે એ ભક્ત પણ હોઈ શકે, રોજ પૂજાઓ પ્રાર્થનાઓ કરતા હોય, એ ભક્તિ પણ કરતા હોય, પણ મિત્રો એ પરોપકારી અને સદાચારી પણ હોવો જરૂરી. પરોપકારી અને સદાચારી હોવો જરૂરી એનો મતલબ કે ધાર્મિક જીવન જીવનાર માણસ કે વ્યક્તિ એનો ધાર્મિક જીવનનો પ્રારંભ એ નીતિમત્તાથી થવો જોઈએ. દાખલા તરીકે તમને ખ્યાલ હશે કે આજે ધર્મના નામે ધતિંગો બહુ ચાલે છે. મુખ મેં રામ ઓર બગલ મેં સૂરી એવું અહીંયા ચાલી રહ્યું છે. તમે જુઓ છો કે કેટલાય બાબાઓ, સ્વામીઓ, ફકીરો, મૌલવીઓ, સંતો આજે જેલની હવા ખાઈ રહ્યા છે. એ શું બતાવે છે? એ એવું બતાવે છે કે ખરેખર એ સાચું ધાર્મિક જીવન જીવ્યા જ નથી. એમનામાં જ્ઞાન હતું, ભક્તિ હતી, પણ પરોપકાર કે સદાચાર બિલકુલ નહોતો, કોઈ નીતિમત્તા નથી. અને એટલે જ બિલકુલ સદાચરણને અનુસર્યા જ નથી. એ દુરાચારી માણસો હતા અને એના કારણે આજે જેલની હવાઓ ખાઈ રહ્યા છે.
તો મિત્રો, ધાર્મિક જીવન જીવવું હોય તો ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી થવો જરૂરી છે. તો ભાગવતમાં નીતિ અંગે શું કહેવામાં આવ્યું? બાઇબલમાં નીતિ અંગે શું કહેવાય છે? તો ભાગવતમાં નીતિ અંગે કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં બહુ સરસ વાત કરી છે. શું કહે છે? કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપે વાસ કરી રહેલો હું, જેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું જોઈએ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં એમ કહે છે કે સર્વ પ્રાણીઓ પ્રત્યે આપણે સમભાવ રાખવાનો છે. નાનામાં નાના સૂક્ષ્મ જીવજંતુથી લઈ મનુષ્ય સુધીના બધા જ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, કોઈ નાત જાત ધર્મના ભેદભાવ વગર આપણે ધાર્મિક જીવન જીવવાનું છે. અને એ સાચું ધાર્મિક જીવન છે. મિત્રો, અહીંયા બાઇબલ પણ નીતિ અંગે શું કહે છે? બાઇબલે નીતિ અંગે કહ્યું કે જે માણસ પોતાની નજર સામે દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ રાખી શકતો નથી, એ અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? મિત્રો, તમને ખ્યાલ છે કે બાઇબલ પણ બહુ સરસ વાત કરે છે. બીજું એમાં ઉમેરું કે જે માણસો જીવતી મા પાસે બેસવાનો સમય ના હોય અને મર્યા પછી એ જ માના બેસણા રાખે છે આ સમાજમાં. બીજું કે જે માણસો પોતાની માને એક સાડી લાવી આપતા નથી, એવા માણસો દર પૂનમે અહીંયા કે 11 રોજ માની ચુંદડીઓ ચડાવે છે. અહીંયા ક્યાંથી માતાજી પ્રસન્ન થાય? ઘરની માં પ્રસન્ન નથી કરતા ને બીજી માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે તો એ કદી શક્ય બનવાનું નથી. તો સૌથી પહેલું મહત્વ તો એ છે કે પોતાની નજર સામે દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ રાખો. મતલબ કે આપણી આજુબાજુ જે માનવો છે, માણસો છે, ઘરમાં પરિવાર, કુટુંબ, સમાજ, આપણા ધર્મ, નાતી, જાત ભેદભાવ વગર બધા જ માણસો સાથે પ્રેમપૂર્વક રહેવું જોઈએ અને પ્રેમપૂર્વક વર્તવું જોઈએ. અને તો જ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું. ભગવાનને તો અપ્રત્યક્ષ છે. બહુ ઓછા માણસો ભગવાનને પામી શક્યા છે. તો એવા અપ્રત્યક્ષ ઈશ્વરને તમે કઈ રીતે પ્રેમ પામી શકશો? જો જીવતા માણસોને પ્રેમ ન કરી શકતા હોય તો અપ્રત્યક્ષને કેવી રીતે પ્રેમ કરી શકાય? બાઇબલે આ બહુ સારી વાત કરી છે નીતિ અંગે. તો અહીંયા સામાજિક દ્રષ્ટિએ પણ નીતિ એ ધર્મનું બહુ મહત્વનું અંગ છે. કેવી રીતે? સામાજિક દ્રષ્ટિએ નીતિ એ ધર્મનું મહત્વનું અંગ એટલા માટે કહેવાય છે કે ધાર્મિક માણસ જીવ જગત અને ઈશ્વર સંબંધી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે, એ બે પ્રશ્નો ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે માણસ સદાચારી છે કે નહીં, એ પ્રશ્ન એ માણસ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. કારણ કે સદાચારનું આ મહત્વને ધ્યાનમાં રાખીને ભારતની ધર્મ પરંપરાઓમાં નીતિ નિયમોનું વર્ણન કરનારા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો કહેવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? ધર્મશાસ્ત્રો કહેવામાં આવે છે. અને એટલે જ સામાજિક દ્રષ્ટિએ નીતિ કે સદાચાર એ ધર્મનું સૌથી વધારે મહત્વનું અંગ ગણાય છે મિત્રો. તો અહીંયા વ્યક્તિગત જીવન એ અલગ વાત છે અને સમાજ જીવન અલગ વાત છે. મિત્રો, તમે પરમાત્મા વિશે કઈ માન્યતાઓ ધરાવો છો, એમના સ્વરૂપ અને સંબંધ અંગેની કઈ માન્યતાઓ ધરાવો છો, એ મહત્વનું નથી. પણ જાહેર જીવનમાં સામાજિક દ્રષ્ટિએ તમે સદાચારી છો કે નહીં, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે કોઈ પણ માણસ ચારિત્રવાન જ હોવો જોઈએ, એટલે કે સદાચારી જ હોવો જોઈએ. જો આપણામાં દુર્ગુણો હોય તો પછી આપણે બીજાને કેવી રીતે કશું કહી શકવાના? પહેલાં તો આપણે સદગુણી બનવું પડે તો આપણે બીજાને સદગુણી બનાવી શકીએ. અહીંયા એ વાત કહેવામાં આવે છે. એટલે કે સામાજિક રીતે સૌથી વધારે મહત્વ શું છે? અહીંયા સદાચારી. અહીંયા સદાચારી બનવું બહુ જરૂરી છે, નીતિવાન બનવું બહુ જરૂરી છે. ઘણા માણસોના વિચારો ઉત્તમ હોય પણ આચરણ ના હોય તો શું કામનું? વિચાર મહત્વનો નથી, આચરણ મહત્વનું છે. અને એટલે જ સામાજિક નીતિનું મહત્વનું સમીકરણ કયું મિત્રો? સામાજિક નીતિનું મહત્વનું સમીકરણ એ છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ.
આ સમીકરણ બરાબર યાદ રાખજો. ફરીથી કહું છું, ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ. એવું મહત્વનું સમીકરણ આપણા ધર્મ મીમાંસકોએ આપેલું છે, જે સામાજિક નીતિનું મહત્વનું સમીકરણ કહેવાય છે. મિત્રો, ગાંધીજી પણ નીતિ અંગે બહુ સરસ વાત કરી. ગાંધીજીએ નીતિ અંગે શું કહ્યું કે મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિકતા એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ અને આત્માની દ્રષ્ટિએ પાડેલી નીતિ તે ધર્મ છે. મિત્રો, ધર્મ કોને કહેવાય? આત્માની દ્રષ્ટિએ પાડેલી નીતિ તે ધર્મ. ગાંધીજીનું જીવન જ એવું હતું કે ગાંધીજી જેવો આ દુનિયામાં સદાચારી માણસ બીજો કોઈ ના મળે. ગાંધીજીએ હંમેશા બધી જ વાતને પોતાના જીવનમાં આચરણમાં મૂકીને બતાવે છે. ગાંધીજીનું જીવન જ એટલું આદર્શ બની ગયું કે ગાંધીજી એવું જીવન જીવ્યા, એવું સદાચારી જીવન જીવ્યા છે કે એમનું જીવન એ જ આ જગત માટે સંદેશો બની ગયું છે. અને એટલે જ મિત્રો, ગાંધીજીના મતે નીતિ એટલે ધર્મ એટલે આત્માની દ્રષ્ટિએ પાડેલી નીતિ, તેનું નામ ધર્મ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ શું કહે છે નીતિ અંગે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે ધર્મ એ કોઈ અમુક કર્મકાંડ, લાગણી કે માન્યતાઓ નથી. ધર્મને લાગણી સાથે કે માન્યતાઓ સાથે કે કર્મકાંડ સાથે જોડવાની જરૂર નથી મિત્રો. તો ધર્મ ખરેખર શું છે? ધર્મ માણસની ધાર્મિકતાની કસોટી, પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં પણ તેના ચારિત્ર અને વલણથી થાય છે, એવું રાધાકૃષ્ણન કહે છે. તમે શું માનો છો, ધર્મ અંગે તમારી કઈ માન્યતાઓ છે એ મહત્વનું નથી, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ચારિત્રવાન અને વલણ તે કેવા છે, તમારું ચારિત્ર કેવું છે, તમારા વલણો કેવા છે. મિત્રો, હંમેશા ધાર્મિક જીવન જીવવું એટલે ચારિત્રવાન બનવું જોઈએ. તમે જુઓ છો આજે રોજ બરોજ પેપરની અંદર ઘટનાઓ બને છે અને રોજ સ્વામીઓ આવી જાય, કોઈ બાબાઓ આવી જાય, કોઈ ફકીરો ની અહીંયા આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે આપણને દુઃખ થાય છે કે ખરેખર આ લોકો આવું ધાર્મિક જીવન જીવે છે. આપણને ધર્મમાંથી શ્રદ્ધા ડગી જાય એવી જીવન આવા માણસો જીવે છે અને એના કારણે આજે ધર્મના નામે ધતિંગો વધારે ચાલી રહ્યા છે અને એટલે જ લોકો ધર્મના નામે વધારે છેતરાય છે. અહીંયા મિત્રો, આપણે ચારિત્રવાન બનવાનું છે અને આપણે હંમેશા હકારાત્મક વલણો કેળવવાના છે. જો મિત્રો આપણે પોતે ચારિત્રવાન હઈશું, નીતિવાન હશું, નૈતિકતાના માર્ગે ચાલીશું તો એ સાચું ધાર્મિક જીવન જ છે. અને એટલે જ અહીંયા મેં તમને ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજાવ્યું. અહીંયા મેં તમને 2 પ્રશ્નો સમજાવ્યા. કયા 2 પ્રશ્નો સમજાયા? એક, ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ અને બીજું, ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ. નીતિના મહત્વમાં મેં તમને સમજાવ્યું કે ધાર્મિક જીવનનો આરંભ શેનાથી કરવાનો? નીતિમત્તાથી. ભાગવતમાં નીતિ અંગે શું કહેવામાં આવ્યું છે? બાઇબલ નીતિ અંગે શું કહે છે? સામાજિક દ્રષ્ટિએ ધર્મ, નીતિ એ ધર્મનું મહત્વનું અંગ કેવી રીતે બની શકે છે? સામાજિક નીતિનું મહત્વનું સમીકરણ કયું છે? એમાં ગાંધીજી નીતિ અંગે શું કહ્યું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને નીતિ અંગે શું કહ્યું? આ બધા પોઈન્ટ તમે અહીંયા જવાબની અંદર લખી શકો છો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. જો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો. હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.